પાલનપુર નગરપાલિકામાં વધુ 1 લાખ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું। પાલનપુર પાલિકામાં 35 સબમર્સિબલ પંપનું ખરીદી કરાતા તર્ક વિતર્ક ઉઠ્યા। બોરવેલ તેમજ સંપમાં પાણી ખેંચવા મોટરો તેમજ પેનલ બોર્ડ પાછળ 38 લાખનો ખર્ચ કરાયો। એક સાથે આટલી બધી મોટરો ખરીદવાની ફરજ કેમ પડી તે ચર્ચાનો વિષય બન્યો। પાલનપુર નગરપાલિકા પેન કેન પ્રકારે વિવાદોમાં ઘેરાયેલી રહે છે, જે વચ્ચે ફરી એકવાર સબમર્સિબલ પંપની ખરીદીને લઈને વિવાદ સર્જાયો છે, જેમાં શહેરમાં નવા તેમજ જૂના અને પાણીનો સંગ્રહ કરતા સંપમાંથી પાણી ખેંચવા માટે એક સાથે 35 મોટરોની ખરીદી કરવામાં આવી છે। જોકે મોટાભાગના બોરવેલ તેમજ સંપ પર મોટરો હોવા છતાં મોટરોની ખરીદી કરવામાં આવતા અનેક તર્ક વિતર્કો ઉઠ્યા છે। પાલનપુરના મોટાભાગના વિસ્તારોમાં ધરોઈ જૂથ યોજના હેઠળ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે અને કેટલાક વિસ્તારોમાં બોરવેલ મારફતે પાણી અપાય છે। શહેરમાં 40 જેટલા જૂના તેમજ નવા અને પાણીનો સંગ્રહ કરતા સંપ આવેલ છે, જ્યાં ઘણીવાર મોટર બળી જતા તેને રિપેરિંગ કરવામાં આવતી હોય છે। હાલમાં મોટાભાગના બોરવેલ અને સંપ પર મોટરો કાર્યરત હોવા છતાં પાલિકાના શાસકો દ્વારા 15મા નાણાં પંચમાં 38 લાખના ખર્ચે 35 સબમર્સિબલ પંપ અને પેનલ બોર્ડની ખરીદી કરી છે। જોકે હાલમાં આટલી મોટી સંખ્યામાં વીજ મોટરો ખરીદવાની જરૂર ન હોવા છતાં પાલિકા દ્વારા મોટરો પાછળ કેમ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો અને કયા કારણોસર એક સાથે 35 સબમર્સિબલ પંપની ખરીદી કરવામાં આવી તેને લઈ લોકોને અનેક વેધક સવાલો ઉઠી રહ્યા છે। જોકે પાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર અને પાણી પુરવઠા ચેરમેન દ્વારા આ સમગ્ર કૌભાંડ આચર્યું હોવાની નગરપાલિકાના સભ્યોમાં ચર્ચા થઈ રહી છે। પાલિકાને એક પણ સભ્યને આ બાબતે વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હોવાના હાલમાં પાલિકાના સદસ્યોમાં અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે। ત્યારે બીજી બાજુ નગરપાલિકાના સત્તાધીશો 15 દિવસમાં આ તમામ જે સબમર્સિબલ મોટરનું બિલ વેપારીને ચૂકવી દીધું છે, એટલે કે આમાં ક્યાંક ને ક્યાંક મોટું કૌભાંડ થયું હોવાની ચર્ચાઓ થતી જોવા મળી રહી છે। કારણ કે સમગ્ર મામલે RCMમાં મોકલવાનું બંધ હોય છે, પરંતુ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા પોતાની મનમાની ચલાવી અને લાખો રૂપિયાનું બિલ વેપારીને ચૂકવી દેવામાં આવ્યું છે। એટલે કે નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર અને પાણી પુરવઠા ચેરમેન દ્વારા આ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે। ત્યારે અગાઉ પણ આવા કૌભાંડો થયા હોય અને ફરી એકવાર સબમર્સિબલ મોટર ખરીદી અને લાખો રૂપિયાનું કૌભાંડ થયું હોવાની ચર્ચાઓ શહેરભરમાં થઈ રહી છે।